આગળ વાત કરીશું સુરતની તો સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં અશોક પાન સેન્ટરની પાસે આવેલા શિવ પૂજા અભિષેક નામની બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મૃત્યા સ્પા એન્ડ સલૂનમાં મોડી સાંજે અચાનક જ આગ લાગી હતી, જેના કારણે મસાજ કરતી બે યુવતીના આગમાં ભડથું થઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। શહેરના સિટીલાઇટ વિસ્તારમાં કહી શકાય કે શિવ પૂજા અભિષેક નામની બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા અમૃત્યા સ્પા એન્ડ સલૂનમાં સાંજે અચાનક જ આગ લાગી હતી। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્પા એન્ડ સલૂનમાં લાગેલી આગ નીચે આવેલા જીમ સુધી પહોંચી જતા જીમ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું। સ્પામાં આગ લાગવાથી કહી શકાય કે બંને યુવતીઓ પોતાના બચાવ માટે સ્પાની અંદર બનાવેલ રૂમની અંદર બાથરૂમમાં કાચનો દરવાજો બંધ કરી અંદર ગઈ હતી, જેના કારણે ધુમાડાના કારણે ગુંગળાઈ જવાથી બંનેના અંદર જ મોત નીપજ્યા છે। यहाँ पे सिटीलाइट विस्तार में जिम 11 करके जिम है, उसमें जिम के अंदर ही सैलून भी बना हुआ है, वहाँ पे आग लग गई। तो टोटल 5 लोग अंदर थे, उसमें से 3 तो निकल के आ गए बाहर और 2 लोग हैं उनको फायर डिपार्टमेंट की मदद से रेस्क्यू किया गया है और अभी सिविल हॉस्पिटल में रेफ़र किया गया है।